ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ રિવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાને જ્યારે અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, જેની બુદ્ધિમાં દ્વંદ નથી, જેની બુદ્ધિ પવિત્ર છે, મન પવિત્ર અને બુદ્ધિ દ્વંદ રહિત છે, એવો જે પુરુષ છે, એવો જે જ્ઞાની પુરુષ છે, સ્થિતપ્રજ્ઞ પુરુષ છે, એ કેવી રીતે આ લોકની અંદર જીવે છે, એની શું ક્વોલિટીઝ છે? ત્યારે ભગવાને વાત કરી. 55મા શ્લોકમાં વાત કરી કે એના જીવની સ્થિતિની વાત કરી. કોની વાત કરી? એના જીવની સ્થિતિની વાત કરી. ભગવાન કે એ આત્મને આત્મના તૃષ્ટ છે. એની અંદરથી જે જિજ્ઞાસા વૃત્તિ બહાર જાય છે, જસ એ બહાર જઈ અને એવા વિષયો હોદી લે છે કે વિષયોથી એને સંતોષ છે. અંદરની જે અંદરનો ઇનર એટીટ્યુડ છે, બહાર એના એવા વિષય મળે છે કે એને એમાં સંતોષ મળે છે અને એની અંદર એ રસ્તો એને પકડાઈ ગયો છે એટલે એ આગળ ચાલ્યો જાય છે. આ જીવની સ્થિતિ કરી. પછી ભગવાન આગળ ક્રિયા ઉપર આવ્યા. 56મા શ્લોકમાં ભગવાને 56મા શ્લોકમાં ક્રિયાની વાત કરી કે જ્યારે કોઈ પણ ક્રિયા કરે ત્યારે એ ક્રિયાને લઈ દુઃખની અનુભૂતિ છે તો એનું મન ઉદ્વિગ્ન નથી થતું, અને સુખની અનુભૂતિ છે તો એના માટે રાગ નથી. સુખની અનુભૂતિ છે તો રાગ નથી. એટલે ભગવાને જો ધીરે ધીરે મહત્વ જોડે છે, આપણું એકત્વ જોડે છે. જ્યાં સુધી આપણે એકત્વ મનાવીએ, અંદરથી સમગ્ર મનાવીએ, 7મા અધ્યાયનો પહેલો શ્લોક, જ્યાં સુધી આપણે સમગ્ર મનાવીએ, સમગ્ર એટલે જીવ, મન, બુદ્ધિ, પછી જીવ, મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, દેહ, ઇન્દ્રિય, બરાબર? આ આપણું અંદરનું સમગ્ર છે. બહારનું સમગ્ર જેની અંદર આપણે ક્રિયા કરીએ છીએ તો જે સામે જોડાયેલું છે વચ્ચેનો ભાગ, પછી પરિસ્થિતિ, જે આખી પરિસ્થિતિની અંદર આપણે ક્રિયા કરીએ છીએ, અને એ સમયનું આપણું વર્તન, ભગવાને બધું જોડી લીધું. ભગવાન કે જ્યારે પરિસ્થિતિની અંદર તું ઊભો હોય, પરિસ્થિતિની અંદર ઉભાયેલા પુરુષની અંદર એ આખો એકત્વમાં હોય અને પરિસ્થિતિનો અનુભવ થઈ રહ્યો હોય, એના એ ક્રિયાના સુખ દુઃખનો અનુભવ થઈ રહ્યો હોય, છતાં એ આત્મને આત્મના તૃષ્ટ, અંદરથી તૃષ્ટ છે. એટલે એના બહારની વસ્તુ એના શું કહેવાય, બહારની વસ્તુ એને રાગ કે દ્વેષમાં લઈ જતી નથી. બહારની વસ્તુ એને અતિમાં લઈ જતી નથી, કારણ કે અંદરથી એનો પૂર્ણપૂરો સંતોષ છે. અંદરથી જે એનર્જી વહી રહી છે અને બહારના જે વિષય મળી રહ્યા છે એ બેનાથી એ વિચલિત નથી. કહેવાનો અર્થ એ બેનાથી એ વિચલિત નથી. પૂરેપૂરો વર્તમાન એન્જોય કરી રહ્યો છે. બી હિયર નાઉ. તો આ વાત ભગવાને 57મા શ્લોકમાં પરિસ્થિતિ ઉપર લઈ ગયા ભગવાન, શુભ અશુભ વસ્તુની પ્રાપ્તિની, અને પછી ભગવાન 58મા શ્લોકમાં શું કહે છે? વર્તન ઉપર લઈ ગયા કે જેમ કાચબો છે એમ જરૂર પડે ત્યારે પોતાના અંગો સમેટી લે છે, એમ જ્યારે વિષય આવે ત્યારે વિષયનો ઉપયોગ કરે છે જ્ઞાની પુરુષ, પણ વિષયમાં એ લેવાતો નથી. એ વિષયમાં એ લેવાતો નથી.
એ વિષયમાં એની બુદ્ધિ, એનું કોન્શિયસ માઇન્ડ હોશમાં હોય છે, એ પોતે હોશમાં હોય છે. એ પરિસ્થિતિ, એ ક્રિયા અને એ વિષયનો ભોગ કે ત્યાગ, કે રાગ કે દ્વેષ એની અંદર એ લેવાતો નથી. વિષય છે, હા છે, ઇન્દ્રિયો વિષયમાં ગઈ છે, યસ, જવું પડ્યું છે. કોઈ સારા લગ્ન પ્રસંગે ગયા હોઈએ તો સારા ભોજન હોય, એની સ્મેલ સારી આવતી હોય, આખું વાતાવરણ કેવું કહેવાય, રજોગુણી હોય, ખ્યાલ આવે? કારણ કે પરિસ્થિતિના લય અને ગુણની ઇફેક્ટ છે. આખું વાતાવરણ રજોગુણી હોય અને પછી તમે ડીશ લઈને જમવા બેસો, નો ડાઉટ તમે જમો, પણ ભગવાન શું કહે છે કે એ જે વર્તમાન છે, જે તમારી અંદરનો રસ જે બહાર નીકળી રહ્યો છે જિજ્ઞાસા દ્વારા, એક યાદ રાખો, ત્યાં પણ તમારી જિજ્ઞાસા છે. હા, તમારી જો જિજ્ઞાસા નથી, એ તમારી ચેતન તત્વ બહાર નથી નીકળ્યું, તો તમે એ વસ્તુ પ્લેટમાં નહીં લો. બરાબર? નહીં લો એનો અર્થ શું છે કે એમાં નીકળ્યું અને શું કીધું કે ના, આ મને નથી ભાવતું, આ મને ભાવે છે તો વધારે લીધું, નથી ભાવતું તો નથી લીધું. એ શું થયું? અંદરથી ચેતન તત્વ બહાર નીકળ્યું, એ જિજ્ઞાસા નીકળી. આપણને એવું લાગે કે એમાં ક્યાં જિજ્ઞાસા છે? પાયો જ જિજ્ઞાસા છે. આખા જીવનનો પાયો જ જિજ્ઞાસા છે. આપણે કંઈક શોધી રહ્યા છીએ. આપણે કંઈક શોધી રહ્યા છીએ. શું શોધી રહ્યા છીએ? આપણે અપૂર્ણ છીએ અને પૂર્ણતા માટે શરૂઆતથી શોધી રહ્યા છીએ. કાંક સુખ મળી જાય, ક્યાંક મિલન થઈ જાય, જેથી કરીને પૂર્ણતાની અનુભૂતિ થઈ જાય, ક્યાંક પ્રેમ મળી જાય અને એની અંદર હું મારું સર્વસ્વ સમર્પણ કરી દઉં. આપણી અંદરની જિજ્ઞાસા છે, એ શોધી રહ્યા છીએ. ભલે એ શબ્દ કદાચ મારી પાસે બીજો નથી, હું જિજ્ઞાસા વાપરું છું, પણ એ જે શક્તિ બહાર વહી રહી છે, એની અતૃપ્તિ છે, એના કારણે એ વસ્તુ થઈ રહી છે. અને પછી આપણને ભલે ગમતું છે એ વસ્તુ લીધી, કોઈ પ્રોબ્લેમ નહીં, ત્યાં સુધી તમને પ્રોબ્લેમ નહીં થાય, પણ પછી જો તમે હોશમાં એનો ઉપયોગ કરશો તો ધીરે 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 અંદરનો જે રાગ છે ને, અંદરનો રાગ એ ઓછો થશે. પણ જો હોશમાં નહીં કરો તો અંદરનો રાગ વધશે. કારણ કે તમે સ્વાદથી જો એ જમી લેશો તો તમને સંતોષ નહીં આવે. તમને સંતોષ આવશે નહીં. પેટ ભરાશે, ઓડકાર આવશે, પણ સંતોષ નહીં આવે. અને પછી એવું થશે કે હારું બહુ ખવાઈ ગયું, બહુ લેવાઈ ગયું. ખ્યાલ આવે? કેમ? કારણ કે તમે હોશમાં નથી, સાહેબ. તમે કહો કે હું મારા ભાઈબંધો સાથે વાતો કરતા કરતા જમીશું, તમે કહો હોશમાં નથી. યસ, તમે હોશમાં નથી. તમે જે કહેવાય ને કે કોન્શિયસ માઇન્ડનો 10% હોશ, એટલો જ 10% હોશ છો. બાકી 90% તો તમારા સ્વાદ લઈ રહ્યું છે. તમારી અંદરની રસબુદ્ધિ એ સ્વાદ લઈ રહી છે. મહારાજ, અંદર તમે બની ગયા. એટલે આ બહુ જ અગત્યનું છે. દરેક ક્રિયાની અંદર આપણી જ્યાં સુધી રસબુદ્ધિ ટળે નહીં, અને રસબુદ્ધિ ટાળવાનો એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. પરિસ્થિતિથી ભાગવાની જરૂર નથી. કારણ કે ભગવાને કેમ 59માં શ્લોક કીધો? 58માં શ્લોકનો આપણે બહુ જ ખોટો મિનિંગ કરીએ છીએ. બહુ જ ખોટો મિનિંગ કરીએ છીએ. હા, આપણી જે સમાજ વ્યવસ્થાના જે સમાજ વ્યવસ્થકો છે, એ સમાજ વ્યવસ્થા ઓછા વિઘ્નોથી ચાલે એટલા માટે કેટલાક નિયમો બનાય, અને એ નિયમોમાં જેને મજા પડે એ નિયમોના તોડી અને પાછળથી એનો ઉપભોગ કરવાની જેને મજા પડે એવા એ સામાજિક રક્ષકો છે, એ લોકોએ બહારથી એને બહુ સ્ટ્રોંગલી પબ્લિકમાં પડાવવાના પ્રયત્નો કર્યા. બહારથી બહુ સ્ટ્રોંગલી પબ્લિકમાં પડાવવાના પ્રયત્નો કર્યા.
જેણે સમાજ ઉપર એની ખોટી ઇફેક્ટ ઊભી કરી, જેણે સમાજ ઉપર એની ખોટી ઇફેક્ટ ઊભી કરી. આ સબ્જેક્ટમાં હું વિશેષ ઊંડો નહીં જોઉં, તમે જોઈ શકો છો, ઠેર ઠેર જોઈ શકો છો. દેહ અને ઇન્દ્રિયના નિયમ એ જો પોતાની જાતથી સમજી અને પાડવામાં આવે તો એક હદ સુધી સારા છે. એ કેવું છે કે પહેલા બીજા ત્રીજા ધોરણ જેવું છે કે આપણે 1 થી 10 ભણવું પડે, ક ખ ગ ઘ ભણવો પડે, પણ પછી એને પકડીને બેસી ના રહેવાય, એને પકડીને બેસી ના રહેવાય, નહીં તો એથી આગળ વધી ના શકાય. આપણે ત્યાં ઘણા બધા નિયમો એવા છે. જેની જરૂરિયાત છે, યસ, એક હદ સુધી જરૂરિયાત છે, એથી વિશેષ જરૂરિયાત નથી. એથી વિશેષમાં તમે ગયા. અને એ કોણ નક્કી કરે? તમે જાતે નક્કી કરો. હું નથી કહેતો કે તમે આ કરો ના કરો. મારે પણ મારા પોતાના લાઈફમાં અમુક નિયમ ધર્મ છે. દાખલા તરીકે હું હિન્દુ છું, પહેલેથી મેં માંસ નથી ખાધું, તો વાય આઈ શુડ ઈટ? સિમ્પલ. અમુક વસ્તુઓ મેં ચાખી નથી, તો મને ચાખવામાં એ રસ પણ નથી. અમુક વસ્તુઓ મેં કરી નથી, પણ મને એ કરવામાં રસ પણ નથી. વાય આઈ શુડ ડુ? તો મને એનું દુઃખ પણ નથી, કે મને એનો હરખ શોક પણ નથી. હરખે નથી કે શોકે નથી, રાગ પણ નથી કે દ્વેષ પણ નથી. એટલે તમારા જીવનમાં જોવાનું જાતે અને નક્કી કરવાનું. કારણ કે સમાજ છે ને, સમાજને તમે નહીં બદલી શકો. સમાજ વ્યવસ્થા છે એને તમે નહીં બદલી શકો. સમાજ વ્યવસ્થાને આપણે બદલી શકવા તૈયાર નથી, અને આપણે એમાં પડવાની જરૂર નથી. આપણે ભ્રમરૂપ થવાયા છીએ. તો આપણે આપણું કરી લો. એટલે ભગવાને બહુ સરસ વિષય ઉખેડ્યો છે. આ વિષય આખી શું કહેવાય, આખું ભગવદ્ ગીતાની અંદર આ વિષય ભૂલી જવામાં આવે છે. આ બંને શ્લોકનો મિસયુઝ થાય છે. ટોટલી રસ બુદ્ધિને તો સાવ ભૂલી જવામાં આવી છે. અને આ જે રસ બુદ્ધિ છે, જ્યાં સુધી રસ બુદ્ધિ અંદર હાજર છે ત્યાં સુધી તમારો કદાપી વિજય નહીં થાય. ભગવાન હવે બીજું એક મોટું રહસ્ય અને સત્ય બહાર આપે છે આપણને. પહેલી વસ્તુ યાદ રાખો કે આપણે અધૂરા છીએ. આપણી અધૂરાની પૂર્ણતા માટે ભગવાને અંદર આપણને એક શક્તિ આપેલી છે. એ કંઈક ને કંઈક શોધી રહી છે. પણ એની આપણને ખબર નથી. આપણે બહાર શોધવા દોડી રહ્યા છીએ. માઝી નૈયા ઢૂઢે કિનારા, કંઈક શોધી રહ્યો છે, પણ શા માટે એ ખબર નથી. શા માટે અને ક્યાં એ આપણને ખબર નથી. એને શોધો, અંદર ઉતરી શોધો. પણ એ કઈ રીતે શોધાશે? અંદર જ્યાં સુધી નહીં ઉતરો ત્યાં સુધી ખબર નહીં પડે. હેલી મારી બહાર ભટકે કાઈ, થારે સબ સુખ હે ઘટ માહી. અંદર જે રસ બુદ્ધિ છે એની ઉપર ફોકસ કરો તો ખબર પડશે, બાકી નહીં ખબર પડે. આ મોટો સિદ્ધાંત અહીં મૂક્યો. એ આપણે ગઈ વખત જોયો તો. હવે આજે આપણે બીજા 2 શ્લોક જોઈએ. એ 60 અને 61. ભગવાન શું વાત કરે છે? ભગવાન 60મા શ્લોકમાં રસબુદ્ધિ નિવૃત્ત ના થઈ હોય, અંદરની રસબુદ્ધિની આપણને ખબર ના હોય, એને ઓછા કરવાનો પ્રયત્ન ના કર્યો હોય, એટલે રસબુદ્ધિ જો નિવૃત્ત ના થઈ હોય તો આપણી હાલત શું થાય એની ભગવાન વાત કરે છે 60મા શ્લોકમાં. પહેલા આપણે એનું ભાષાંતર જોઈએ. હે કુંતી પુત્ર, કારણ કે રસબુદ્ધિ રહેવાથી
પ્રયત્ન કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યની પણ પ્રમાથીની એટલે હઠીલી આ ઇન્દ્રિયો અને મન તેને બળપૂર્વક હરી લે છે. જો અહીંયા બુદ્ધિ કોના દ્વારા હરણી? મન અને ઇન્દ્રિયો દ્વારા. પણ મન અને ઇન્દ્રિયો કોનામાં ગયા? રસ બુદ્ધિના કારણે ગયા. એટલા જે રસ છે ને, રસને કોની સાથે લેવા દેવા છે? મન અને ઇન્દ્રિય અને બુદ્ધિ સાથે લેવા દેવા ઓછું છે. પણ જ્યારે ઇન્દ્રિયો દેહને ખેંચી જાય અને મન એના પક્ષે થઈ જાય એટલે પછી આપણી બુદ્ધિ છે એનું કામ ચાલે નહીં. શરૂઆતમાં 3 વસ્તુ આવશે. ઇન્દ્રિય જેનો કોન્ટેક્ટ વિષય સાથે છે, મન જેની અંદર સારું ખરાબ છે, રાગ દ્વેષ છે, અને બુદ્ધિ. આ 3માં 2 જણા એક બાજુ થઈ ગયા એટલે પછી બુદ્ધિનું ચાલે નહીં. અને પછી બુદ્ધિ પણ એવી જ થઈ જાય. જેને સ્થૂળ બુદ્ધિ કહેવાય. અને આ 3 એક બાજુ થઈ ગયા પછી જીવનું ના ચાલે. કારણ કે એની ઉપર કોણ છે? જીવ છે. એટલે એટલા માટે આપણા ઘણા બધા સંત મહાત્મા અને ઘણા બધા સંપ્રદાયની અંદર અમુક નિયમો રાખવામાં આવેલા છે. એ નિયમો ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે રાખેલા છે. પણ એનો જો સમજ્યા વગર ઉપયોગ કરવામાં આવે તો બહુ ખોટા પરિણામ આવે. આપણે એમાં જઈશું નહીં. એટલે ભગવાન અહીંયા આપણને એ કહે છે કે જો અંદર તારા મનની અંદર રસ બુદ્ધિ છે, તારા જીવની અંદર રસ બુદ્ધિ છે, કારણ કે મનમાં ક્યાંથી આવે છે? જીવમાંથી આવે છે. એટલે જીવની અંદર રસ બુદ્ધિ છે, એને ભોગવવું છે. તો મન કહે છે કે હા મને ગમે છે, તો ઇન્દ્રિય કે આ વિષય આવ્યો છે, કરો મજા કરે. ખ્યાલ આવે? એટલે પછી બુદ્ધિ એમાં કામ કરી શકે નહીં. એટલે બધા લાચાર થઈ ગયા. જીવ પોતે કેવો થઈ ગયો? લાચાર થઈ ગયો. હવે 61મા શ્લોકમાં ભગવાન બહુ સરસ વાત કરે છે. ભગવાન કહે છે કે ગમે તેવો માણસ હોય, ગમે તે સાધક હોય, તો અંદરની જે રસબુદ્ધિ છે કેવી રીતે જાય? ગમે તેવો સાધક હશે, જ્યાં સુધી એને અધૂરો રસ છે, અધૂરો ટેસ્ટ અંદર પડેલો છે, ત્યાં સુધી તો એનો ઉકેલ આવે નહીં. કારણ કે જીવની અતૃપ્ત વાસના, આ પહેલું ભૂલાઈ જવાય છે. અહીંયા ભગવાને જે વાત કરી છે ને એમાં આ વસ્તુ ભૂલાઈ જવાય છે. ભગવાને જે વાત કરી એનું સામાન્ય ભાષાંતર શું થાય? 61મા શ્લોકમાં ભગવાને આગળ વાત કરી કે જો રસ બુદ્ધિ અંદર રહેલી છે તો પ્રયત્ન કરવા છતાં પણ ગમે તેવો બુદ્ધિશાળી માણસ હોય, વિદ્વાન માણસ હોય, એના ઇન્દ્રિયો અને મન એને હરી લે છે. એટલે રસ બુદ્ધિ ક્યાં છે? જીવમાં છે. અને જીવમાંથી મન આવે એટલે મન અને ઇન્દ્રિય એક બાજુ થઈ જાય, એને જીવ સપોર્ટ કરે એટલે પછી બુદ્ધિનું ચાલે નહીં. અને એના કારણે એની બુદ્ધિ પરમાત્મામાં પ્રતિષ્ઠિત નથી થતી. હવે આ શબ્દ છે ને, આ શબ્દ સમજાતો નથી લોકોને. આજે વસ્તુ વાત કરી એને લઈ એની બુદ્ધિ પરમાત્મામાં પ્રતિષ્ઠિત થતી નથી. આ બહારથી કહેવામાં નથી આવ્યું. પણ બુદ્ધિ પરમાત્મામાં પ્રતિષ્ઠિત કેવી રીતે થાય? હવે પરમાત્મા શબ્દ બી બહુ વધારે પડતો છે. આત્મા શબ્દ રાખો શરૂઆતમાં, સ્વસ્વરૂપ, અને એથી પણ નીચે આવી જાઓ, આત્માથી પણ.
પહેલું છે કે જીવની અતૃપ્ત વાસના છે, એના કારણે રસબુદ્ધિ અંદર અધૂરી પડેલી છે, એ બાર પૂર્ણતા શોધી રહી છે. બાર શું કરી રહ્યું છે? પૂર્ણતા શોધી રહી છે. જો નાનપણથી આપણે કંઈક શોધી રહ્યા છીએ, એ કંઈક શોધી રહ્યા છીએ, એ પૂર્ણતા શોધી રહ્યા છીએ. કંઈક આધારે આપણે જીવન જીવી રહ્યા છીએ, એ પૂર્ણતા માટેનો પ્રયત્ન છે. આપણે અંદરથી અપૂર્ણ છીએ, આપણે અપૂર્ણતા લઈને આવેલા છીએ. આ બાબુ બેઠો છે તો આગળના જે સંસ્કારો છે, અતૃપ્ત વાસનાઓ છે, એ વાસનાઓ મારી અંદર જે શક્તિ બ્લોક થયેલી છે, મેં બહાર જે નાખેલી છે, એને મેળવવા માટે શોધી રહી છે, એને મેળવવા માટે બહાર જઈ રહી છે, પણ આપણને ખબર નથી, આપણે બીજે ફાંફા મારી રહ્યા છીએ. એટલે જે અતૃપ્ત વાસના છે, ઓલવેઝ જે શક્તિ હોય એ જ્યારે આપણે બ્લોક કરી ત્યારે બે ભાગ થઈ જાય એના. શક્તિમાં પ્લસ અને માઇનસ હોય, ખબર ને? બે ધ્રુવ હોય એનર્જીમાં. હવે એક શક્તિ આપણી અંદર બ્લોક થયેલી છે, એક બહાર છે. જે બહાર છે એને આપણે શોધી રહ્યા છીએ. જે બહાર છે એને આપણે શોધી રહ્યા છીએ. આપણે કહીએ ને ઇનર એટીટ્યુડ. ઇનર એટીટ્યુડ કોના લઈને છે? આપણી અંદર રેલી શક્તિને લઈને ઇનર એટીટ્યુડ છે. આપણી રસ, રુચિ અને અંગ એ કોને લઈને છે? આપણું અડધું જે ફાડ્યું અંદર પડેલું છે એને લઈને. હવે એ બહાર શોધી રહ્યું છે, પૂર્ણતા શોધી રહ્યું છે બહાર. પણ પૂર્ણતા બહાર મળે કેવી રીતે? જો એ શક્તિને આપણે એવી રીતે એક્સપ્રેસ કરીએ, જે ભગવાને આગળ વાત કરી કયા શ્લોકમાં? 55મા શ્લોકમાં. એવી રીતે વાપરીએ કે જેથી કરીને વાપરતા વાપરતા આપણને તૃપ્તિ મળે. વાપરતા વાપરતા આપણને તૃપ્તિ મળે, સંતોષ મળે. તો ત્યાં આપણી જે શક્તિ છે, પ્લસ ને માઇનસ બે એક થઈ ગયા, શક્તિ પૂર્ણ થઈ ગઈ, એક્ઝોસ્ટ થઈ ગઈ, આપણી રસબુદ્ધિ ઓછી થઈ જશે. આપણી રસબુદ્ધિ ઓછી થઈ જશે. હવે આ રીતે ધીરે 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 આપણી રસબુદ્ધિ ઓછી થાય, અને જ્યાં સુધી રસબુદ્ધિ સમાપ્ત ના થાય ત્યાં સુધી દેહ, ઇન્દ્રિયો અને વિષયનું જે મિલન થશે, તો દેહ અને ઇન્દ્રિયો અને વિષય એ બળવાન થઈ જશે અને આપણને ત્યાં ખેંચી જશે. આપણો જીવનો કંટ્રોલ રહેશે નહીં. એટલે અહીંયા 61મા શ્લોકમાં કહેવામાં આવેલું છે કે જ્યાં સુધી સાચા અર્થમાં, જાણું રહસ્ય બતાવો તમને, જ્યાં સુધી સાચા અર્થમાં અંદરથી જે રસ, રુચિ અથવા જિજ્ઞાસા રૂપે નીકળી રહી છે, એ તત્વ ઉપર ના પહોંચે. તત્વ જિજ્ઞાસા જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી દેહ, ઇન્દ્રિય, ચિત્ત, વિષયોમાં ખેંચાઈ જ જાય. એટલે અગત્યનું શું છે? ધીરે 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 તમે તત્વ જિજ્ઞાસા જો તમારી જાગી ગઈ, તો પછી તમને આ વિષયો હેરાન નહીં કરે, પાસા નહીં પાડી શકે. અહીંયા 61મા શ્લોકમાં ભગવાન આવી કંઈક વાત કરવા જાય છે. એનું સામાંતર ભાષાંતર એવું છે કે જે ક્વોલિફાઈડ સાધક છે, યુક્ત, જો ભગવાને શબ્દ કયો વાપર્યો છે? યુક્ત. જે ક્વોલિફાઈડ સાધક છે, જે સાચો વિદ્યાર્થી છે, જે સાચો વિદ્યાર્થી છે, એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરીને, જો વશમાં કરીને એ આ ખોટો શબ્દ છે, સંયમમાં. સંયમમાં એટલે જેટલી જરૂર છે એટલી, જ્યાં જરૂર છે એટલું વાપરે છે. સર્વાણી સંયમ મત પરમ. બહાર જેટલી જરૂર છે એટલી વાપરે છે, બાકીનું મત પરમ. આ શબ્દ અગત્યનો છે. તત્વ જિજ્ઞાસા ક્યાં છે? મારી પર છે. આશિત, આશિત એટલે બેસવું નથી, એ રીતે વર્તે છે.
કેમ કે યશ્ય તે સાધક, તે વિદ્યાર્થી ઇન્દ્રિયો એની ખોટી જતી નથી, સંયમમાં છે, તેથી એની બુદ્ધિ સ્થિર થઈ શકે છે. જ્યાં સુધી આપણે હોશમાં હોઈશું, આપણી તત્વ જિજ્ઞાસા જાગતી હશે, આપણું કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ બંનેની અંદર એક સરખો રસ હશે, રુચિ હશે અને એક સરખું જ્ઞાન હશે, એમાં દ્વંદ નહીં હોય તો આપણી બુદ્ધિ સ્થિર થશે. તો પછી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, તો પછી એ ભગવાનની અંદર પ્રતિષ્ઠિત થશે બુદ્ધિ. ખ્યાલ આવ્યો કહેવાનો અર્થ? કહેવાનો અર્થ એટલો જ કે હવે ભગવાન આપણને જગતની રિયાલિટી બતાવે છે, નેગેટિવ સાઈડ બતાવે છે. એક બાજુ પોઝિટિવ સાઈડ હવે બધી બતાવી દીધી ભગવાને, કે ભાઈ જીવમાં કેવી સ્થિતિ હોવી જોઈએ, ભાવ મનની વાત કરી, ક્રિયાની વાત કરી, પરિસ્થિતિની વાત કરી, વર્તનની વાત કરી, વર્તનની અંદર રસબુદ્ધિની વાત કરી. હવે રસબુદ્ધિ કેવી રીતે કામ કરે છે એની વાત ભગવાન 62 અને 63માં શ્લોકમાં કરશે. પણ અગત્યનું શું છે? આ બધામાંથી અગત્યની એક જ વસ્તુ છે કે આપણને હથિયાર મળેલું છે ઇનર એટીટ્યુડ રૂપે. એ જિજ્ઞાસા વૃત્તિ આપણી બહાર જાય છે ડગલે ને પગલે. ખાલી શોધી લો કે જે સુખ, મિલન, સંતોષ જેના માટે આપણે દોડી રહ્યા છીએ એ ક્યાં છે? વિષયમાં છે? એ કઈ જગ્યાએ છે? આપણે કઈ જગ્યાએ ફસેલા છીએ અને કેમ આપણે ત્યાં દોડા દોડી? જો આજે ગ્રાફ છે, આજે પિક્ચર, એમાં ક્યુરિયોસિટીની વાત કરીએ એટલે જિજ્ઞાસા જે બહાર વહી રહી છે આપણી, બરાબર? એની અંદર 4 ભાગ કરેલા છે: જીવ, માઇન્ડ, બોડી અને ઓબ્જેક્ટ. માઇન્ડની અંદર 2 વસ્તુ આવશે, મન બુદ્ધિ આવશે. જીવ દેહની અંદર દેહ સાથે ઇન્દ્રિય આવી ગઈ એટલે ચિત્ત આવી ગયું, અને ઓબ્જેક્ટ એટલે બહારના વિષય. આપણે કઈ જગ્યાએ ખૂપાયેલા છીએ, આપણે કઈ જગ્યાએ આપણે મહત્વ આપેલું છે આપણા જીવનમાં, એ અગત્યનું છે. જ્યાં સુધી જીવથી ઉપર મહત્વ નથી આપ્યું પરમાત્માને, અહીંયા ભગવાન એ કહેવા માંગે છે, જ્યાં સુધી પરમાત્માને મહત્વ નથી આપ્યું જીવનમાં, આત્મા પરમાત્માને નથી આપ્યું, જ્યાં સુધી તત્વ જિજ્ઞાસા જાગી નથી, જ્યાં સુધી રસબુદ્ધિને સાચા અર્થમાં આપણે સમજ્યા નથી. રસબુદ્ધિ છે એ ખોટી નથી. આપણના અંદરના રસ રુચિના અંગ જે છે ખોટા નથી. આપણી અધૂરી કામ વાસના, જે કોઈ કામના છે, અધૂરા જે વાસના છે, એને પૂરી કરવા માટે આપેલા છે, પણ એને કેવી રીતે પૂરી કરવી એ આપણને કોઈને ખબર પડતી નથી. પૂરી કરવામાં આપણે કાં ભોગમાં જતા રહીએ છીએ, કાં ત્યાગમાં જતા રહીએ છીએ. સંસારી છે ભોગી થઈ જાય છે ને સાધુ છે ત્યાગી થઈ જાય છે. 2 અંતિમ ઉપર જતા રહીએ છીએ ને ભગવાને અતિ ઉપર ના પાડી. ભગવાન કે અતિ ઉપર જશો તો તમારું ભૂંડું થશે, સારું નહીં થાય, ગમે તે અતિ ઉપર જશો. આની ઉપર તમે વિચાર કરજો તો ખબર પડશે. આપણું જે લોલક છે ને ઓલવેઝ 8 અને 4ની વચ્ચે ફર્યા કરે છે. કદાપી આપણે લોલકથી જેમ છે તેમ આપણી એનર્જી, ચોખ્ખી જે અતૃપ્ત એનર્જી છે અંદરની, એને સાચી રીતે તૃપ્તિ નથી આપી શકતા. અહીંયા આપણી મોટામાં મોટી ભૂલ થાય છે અને એ આપણને કોઈએ શીખવ્યું નથી. એની ઉપર આપણે ચિંતન પછી કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.